જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. સ્વાગત છે તમારું એક આજ નવી વાર્તામાં. સુનંદાના ખભા પર એક સ્પર્શ થયો, ઠંડો ઠંડો બરફ જેવો. તેણે પાછળ ફરીને જોયું. અનંતરાય ઊભા હતા. તેના લાગણીવિહીન ચહેરા અને લાગણી વગરનો સ્પર્શ જાણે બરફનો સ્પર્શ થતો હોય તેવું સુનંદાને લાગ્યું. આ વ્યક્તિ સાથે આખી જિંદગી મેં કઈ રીતે વિતાવી? સુનંદા મનોમન બોલી ઉઠી. મારા મોઢા ઉપર કોઈ પણ ભાવ લાવ્યા વગર સુનંદા બોલી, કહો અનંતરાય, શું કામ હતું આપને? મારે બહાર જવું છે. મારા બહાર જવાના કપડાં કાઢી આપ. અને બેગ ક્યાં મૂકી છે? મારા ફાઇલના કાગળો પણ મળતા નથી. લો, તમે ડાઇનિંગ ટેબલ પર બેસીને ચા પીઓ. હું હમણાં જ બધું લાવી આપું છું. એક કહ્યા ગરી પત્ની માફક સુનંદા બેડરૂમમાં ગઈ. તેમના કપડાં અને ફાઇલ કાઢીને બેડ ઉપર મૂકીને બહાર આવી. જાઓ, તૈયાર થઈ જાઓ. બધું બેડ ઉપર મૂકીને આવી છું. નિર્લેપ ભાવે અનંતરાય ત્યાંથી ઊભા થઈ ગયા. રસોઈ કરતાં કરતાં ફરી સુનંદા વિચારે ચડી ગઈ. આ વ્યક્તિ, શું તેનામાં લાગણી હશે જ નહીં? શું ક્યારેય તેમને પ્રેમના મીઠા બોલ કહેતા આવડતા જ નહીં હોય? એક મશીન જેવી જિંદગી અને તે જ રીતે બાળકો થયા. કોઈ દિવસ તેના ચહેરા ઉપર આનંદની લાગણી કે પ્રેમની લાગણી અનુભવી જ નથી. આખરે શું હશે તેમની જિંદગીમાં? માત્ર પૈસા કમાવા સિવાય શું તેમને બીજા કશામાં રસ નહીં હોય? કેટલા વર્ષ થયા લગ્નને? હવે તો બાળકો પણ મોટા થયા. આખી જિંદગી આ વ્યક્તિની પાછળ સમર્પિત કરી દીધી, પણ આજ સુધી તેના મોઢામાંથી પ્રેમના બે શબ્દો હજી સુધી સાંભળી શકી નથી. હવે જેવું મારું નસીબ. આમે હવે ઘડપણની ઉંબરે જ ઊભી છું ને? મન મનાવતા સુનંદા ફીકું હસી. સુનંદા, જરા મારી કોફી અને ડાયાબિટીસની બીપીની દવા બહાર આપી જાને. કમળાબા હિંચકો ખાતા ખાતા બહારથી જ સુનંદા વહુને હુકમ કર્યો. જી બા, સુનંદાએ જવાબ આપ્યો. કોફી અને દવા લઈ બહાર હિંચકે ગઈ. આજે તમારું મોઢું કેમ ઉતરેલું લાગે છે? સુનંદા વહુ, શું થયું છે? કંઈ નહીં બા, બસ આમ જ. સુનંદા, લગ્નને કેટલા વર્ષ થયા? હવે તો તું વહુ મટી મારી દીકરી બની ગઈ છે. હવે તો તારે ત્યાં વહુ આવવાની તૈયારી છે. પોતાની માં પાસે કંઈક સાચું બોલતા શીખ હવે. કશું નહીં બા, ક્યારેક અવળા સવળા વિચારો આવી જાય છે. વિચારો તો બીજા કોઈના નહીં પણ અનંતરાયના જ હશે નહીં ને? સુનંદા વહુ, બા તમે બધું જ જાણો છો તો પછી શું કામ પૂછો છો? સુનંદા, આ અનંતરાયનું લાગણી વિહીન હોવું તમારા પ્રેમમાં ખામી ન હોઈ શકે? આખરે તમે તમારા દીકરાની જ તરફેણ કરી નહીં ને બા? જમણો કોળિયો મોઢામાં જ જાય. હસતા હસતા બા બોલી ઉઠ્યા. હવે આ ઉંબરે શું પ્રેમ અને લાગણીના કોડ જાગ્યા છે સુનંદા વહુ? ભગવદ્ ગીતા વાંચો, ભગવાનનું નામ લો. હા બા, હું તમને ભગવદ્ ગીતા લાવી આપું છું. શરૂઆત તમારાથી જ કરો. સુનંદા પગ પછાડતી અંદર ગઈ. આજે તેનું હૃદય કંઈક વધારે વ્યથિત હતું. મનમાં ભારે અજંપો હતો. જાણે અધૂરી ઓલવાયેલી આગ ધુમાડો નીકળ્યા કરે, ઝીણું ઝીણું અંદર સળગ્યા કરે તેવો ઘૂંઘવાટ તેના હૃદયમાં હતો. શા માટે મન આજે અનંતરાય પાસે લાગણી માંગતું હતું? એક બરફના પહાડ પાસે આગ માંગી રહ્યું હતું. મન અને અત્યંત ઉચાટ હતું. તેને રડવાનું મન થયું પણ રડી શકી નહીં. બહાર બગીચામાં પરિજાતના સુંદર ફૂલ નીચે પડેલા હતા. તે જોઈને તેનું મન દ્રવી ઉઠ્યું. ગુલાબની કળી અર્ધ ખીલેલી પણ મુરઝાઈ ગઈ હતી. શા માટે હું આ વ્યક્તિને સહન કરું છું? સમાજ માટે? બાળકો માટે? પોતાના માતા પિતાની આબરૂ માટે? તે આઈના સામે આવીને ઊભી રહી. ના, મારામાં મળેલ સંસ્કાર માટે હું આ વ્યક્તિને સહન કરું છું. શું આ ઉંમરે છૂટાછેડા લઈ શકાય?
પણ છૂટાછેડા લઈને હું કરીશ પણ શું? મને આવડે છે પણ શું? આખી જિંદગી રસોડું અને ઘર સંભાળવામાં જતી રહી. મારી મનગમતી પ્રવૃત્તિ શું છે તે તો હું ભૂલી જ ગઈ છું. સુનંદા બાથરૂમમાં ગઈ અને ફ્રેશ થઈ. તેણે વ્હાઇટ ટી-શર્ટ અને બ્લુ જીન્સ પહેર્યા, વાળ છૂટા રાખ્યા, હાથમાં પર્સ લઈને બહાર નીકળી. આ ઉંમરે આવા આધુનિક કપડાં શોભે છે સુનંદા વહુ? બા, સુનંદા જવાબ આપવા ગઈ પણ તે જવાબ ગળી ગઈ. ખામોશ રહી. બા, હું બહાર જઈ આવું છું. જય શ્રી કૃષ્ણ. બહાર તો આવી પણ જવું ક્યાં? મમ્મીને ત્યાં, ભાઈને ત્યાં જાય કે પછી સહેલીને ત્યાં? સાજે જ જેનો પતિ પોતાનો નથી હોતો તેનું કોઈ પોતાનું નથી હોતું. બાને આ વાત કઈ રીતે સમજાવું? કાર લઈને તે નીકળી પડી. ખબર નહીં ક્યાં, પણ દૂર દૂર તે ડ્રાઇવિંગ કરી રહી હતી. શહેરથી દૂર શાંત જગ્યાએ તે આવી પહોંચી. ચારે બાજુ લીલીછમ વનરાજી પથરાયેલી હતી. ક્યાંક ક્યાંક ખીલેલા ફૂલોની સુગંધ આવી રહી હતી. લીલું લીલું ઘાસ પણ કંઈક અનોખી સોડમ આપી રહ્યું હતું. સફેદ અને પીળા કલરના પતંગિયા એકબીજા સાથે સંતાકૂકડી રમી રહ્યા હતા. દૂર એક ભવ્ય વિશાળ હોટલ પાસે તે આવીને ઊભી રહી. કાર પાર્કિંગ કરી રહી હતી ત્યાં જ તેની નજર એક ગાડી ઉપર ગઈ. આ તો અનંતની ગાડી. અનંતની ગાડીમાંથી અનંત અને તેની સાથે બીજું કોઈ ઉતર્યું. કદાચ તે સ્ત્રી હતી. કોણ છે? કોણ છે એ સ્ત્રી? અનંત સાથે શું કરતી હશે? તેની સેક્રેટરી તો નથી જ લાગતી. તો પછી કોણ હોઈ શકે? શું મોટી બેન સાસરેથી આવ્યા અને ભાઈને મળવા સીધા હોટલ આવી ગયા? કે પછી કોઈ બિઝનેસ ડીલ માટે કોઈ આવ્યું હશે? વેલકમ મેડમ. ચોકીદારનો અવાજ સાંભળી સુનંદાની તદ્રા તૂટી. ગાડીની ચાવી ગોળ ગોળ ફેરવતી તે આજુબાજુ જોવા લાગી. નક્કી જ કંઈક હોવું જોઈએ. અચાનક હસવાનો અવાજ તેના પગ અટકી ગયા. તેણે દૂર ટેબલ પર જોયું તો ઓ જય! પોતાનો દીકરો! કોની સાથે? તેની ગર્લફ્રેન્ડ સાથે? ઓહ, હું પણ કેવી બુદ્ધુ છું. અનંતની ગાડી લઈને જય તેની ગર્લફ્રેન્ડ સાથે અહીં આવ્યો હોવો જોઈએ. બે હાથ માથા પર મૂકી હાસ કર્યું. ત્યાં ફરી હસવાનો અવાજ આવ્યો. ટેબલ નજીક જવા ગઈ. ટેબલ પર કોણ બેઠું છે તે બરાબર જોઈ શકાય તે રીતે સામેના ખૂણામાં ટેબલ લઈ બેસી ગઈ. ગુડ મોર્નિંગ. વેઇટરે આવીને ઓર્ડર પૂછ્યો. કોલ્ડ કોફી વિથ આઈસ્ક્રીમ. ઓર્ડર આપી સામેના ટેબલ પર જોવા લાગી. જય, તેની ગર્લફ્રેન્ડ, તેની સાથે બીજી એક આધેડ સ્ત્રી અને તેની સાથે ઓ નો અનંત. ખડખડ કાચ તૂટવાનો અવાજ આવ્યો હોય તેમ સુનંદાનું હૃદય તૂટી ગયું. અનંત, તે પણ બીજી સ્ત્રી સાથે અને તે પણ હસતા મોઢે આનંદિત. પોતાની સાથે તો ક્યારે આ રીતે અનંત બેઠો હોય તેવો તેને યાદ આવ્યું જ નહીં. પોતાની સાથેનો અનંત એટલે લાગણીવિહીન જડ પથ્થર જેવો. અનંતે ધીમું રહીને બાજુમાં બેઠેલી તે સ્ત્રીના ચહેરા પર આવેલી લટને સરખી કરી તેના મોઢામાં કોળિયો મૂક્યો. જો જય, તારા પપ્પા પાસેથી શીખ. જયની ગર્લફ્રેન્ડનો અવાજ જ કદાચ હતો અને ચારેય જણા ખડખડાટ હસી પડ્યા. સુનંદાનું મગજ સૂન મારી ગયું. મારા પોતાના દીકરા જયને પપ્પાની આ રાસલીલાની ખબર છે? તેણે મને કેમ હજી સુધી બતાવ્યું નહીં? શું ઘરમાં બાને પણ ખબર હશે? મેડમ, આપની કોફી. ફરી સુનંદાની તદ્રા તૂટી. શું કરું? અચાનક આવી પડેલા મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કઈ રીતે કરું? તેણે કોફીના 2 સિપ લીધા. કોફી આઈસ કોલ્ડ હતી પણ સુનંદાનું મગજ ખૂબ જ ગરમ હતું. તેને થઈ આવ્યું કે અનંતનું ગળું દબાવી દઉં. મોઢા ઉપર તેણે દુપટ્ટો બાંધી દીધો. આગ ઝરતી આંખે ઊભી થઈ. તેણે હસતા અનંતને જોયો. ફિદા થઈ ગઈ તે અનંત પર. હસતો અનંત આટલો બધો સુંદર લાગતો હશે. તેના ગાલમાં ખાડા કેટલા સુંદર પડે છે.
વાકડિયા વાકડિયા વાળ, તેમ ફેલાયેલી સહેજ સફેદી પણ તેને કેટલી બધી સુંદરતા અપાવે છે. તેનું ભવ્ય ચળકતું કપાળ, તેની સફેદ દંતાવલી, તીણું તીણું નાક, ઝાંઝરમાન પ્રતિભાશાળી વ્યક્તિત્વ. અનંત, મારો પ્રિય, મારો પતિ, મારો અનંત. તેના હોઠ અનંતના નામનું ઉચ્ચારણ કરી રહ્યા. છઠ ગાંડી, અનંત તારો પતિ છે, પણ એ પતિ તારો છે? પોતાના મને પોતાને જ પૂછેલા સવાલને સાંભળીને સુનંદા હતાશામાં સરી પડી. કોફી અડધી મૂકી, પેમેન્ટ કરી તે ઊભી થઈ બહાર નીકળી. ત્યાં જ પાછળથી અવાજ આવ્યો, સુનંદા, કોણ છે? સુનંદા આમ અચાનક અહીં? કોની સાથે આવી છે તું? ઓહ સોરી, મેં તમને ઓળખ્યા નહીં. સિદ્ધાર્થ, ઓહો સિદ્ધાર્થ, તું અહીંયા? હા, આ મારી હોટેલ છે, ચાલ અંદર આવ. સોરી સિદ્ધાર્થ, મને થોડું મોડું થાય છે, ફરી ક્યારેક. આજે તને નહીં છોડું. તું દર વખતે વાયદા આપી ચાલી જાય છે. આ વખતે તો સિદ્ધાર્થ, મને કંઈક પ્રોબ્લેમ છે, નહીં આવી શકું. કહેતા સુનંદા રડી પડી. તારો પ્રોબ્લેમ મને કહે, ચલ અંદર ઓફિસમાં. સિદ્ધાર્થ સુનંદાનો હાથ પકડી ઓફિસમાં લઈ ગયો. ઠંડા પાણીના 2 ઘૂંટ ગળા ઉતારી સુનંદા બોલી, શું કરે છે હવે? તારી પત્ની, તારા બાળકો ક્યાં છે? હવે તો બધા મોટા થઈ ગયા હશે ને, કે નહીં? કોની પત્ની, કોના બાળકોની વાત કરે છે સુનંદા? તું તારી બીજા કોની? મેં લગ્ન જ નથી કર્યા સુનંદા. હજી આજે પણ રાહ જોઉં છું. રાહ જોઈશ જન્મો જન્મ સુધી. સિદ્ધાર્થ પ્લીઝ, હું કશું સાંભળવાના મૂડમાં નથી. મારા લગ્ન થઈ ચૂક્યા છે. મારો એક દીકરો પણ હવે લગ્ન કરવા જેટલી ઉંમરનો થઈ ચૂક્યો છે. સુનંદા, મેં ક્યાં કહ્યું કે તું મને મળ? મને તારી એક ઝલક જ કાફી છે જીવવા માટે. સિદ્ધાર્થ, મારા પતિ પાસેથી જે શબ્દો સાંભળવા માટે હું વર્ષોથી તડપી રહી છું, તે શબ્દો આજે મેં તારા મોઢે સાંભળ્યા. પણ માફ કરજે, મારા તનમાં અનંત સિવાય બીજું કોઈ જ નથી. હા, હું એ અનંતને જ જોઈ રહ્યો છું, જે સામેના કાચમાંથી બરાબર દેખાઈ રહ્યો છે. સુનંદા, તારો અનંત અહીં મારો કાયમનો કસ્ટમર છે. આ સ્ત્રી સાથે તે અહીં કાયમ આવે છે. શું તારી પાસેથી તે સ્ત્રીની વિગતો મળી શકશે? શું કરીશ મેળવીને? ઘરે જઈને અનંતને જ પૂછી લેજે. સુનંદા, મને તારા અને અનંતના સંબંધોની કશી ખબર નથી, પણ આ સ્ત્રી કોણ છે તે વિગતો મેળવી આપું. તું તારો પ્રશ્ન અથવા મુસીબત મને નિસંકોચ કહે. તારા પ્રત્યેનો પ્રેમ મારો હજી એવો જ અકબંધ છે. તને હું વિશ્વાસ આપું છું, વચન આપું છું કે મારા તરફથી તારા જીવનમાં, તારા અનંતમાં કોઈ નુકસાન નહીં થાય. પણ મને એક વખત મદદ કરવાની તક આપ. સિદ્ધાર્થ, કોલેજમાં તારાથી છૂટી પડી ત્યારે મનમાં ઉમંગ હતો કે તારી સાથે વિતાવેલી ક્ષણો જરૂર જીવનમાં પાછી આવશે. મારા પપ્પાને તારા વિશે હું કહીશ અને આપણા લગ્ન જરૂર થશે. હું ઘરે ગઈ ત્યારે પપ્પાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને હાર્ટ એટેક હતો. થોડાક દિવસોમાં પપ્પા સારા થયા, પણ પહેલાં જેવા નહીં. તેમની નાતંદુરસ્ત તબિયતને લીધે ધંધામાં તેઓ બરાબર ધ્યાન આપી શક્યા નહીં અને ધંધામાં ખોટ ગઈ. આ વખતે પપ્પાના મિત્રએ તેમને ખૂબ મદદ કરી. આ મિત્ર એટલે અનંતના પપ્પા. તેમણે મારા પપ્પાને નાદારીમાંથી બચાવી લીધા. મારી મમ્મીના નામ ઉપર અમારા ગામની જમીન તથા બીજી બધી મિલકત તો ઘણી હતી. પપ્પાનો ધંધો ખૂબ વિશાળ હતો. આ બધામાં બધી મિલકતોની વારસદાર હું એકલી જ હતી. અનંતના પપ્પાએ અનંત અને મારા લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. હજી હું પપ્પાને આપણા વિશે કશી વાત કહું તે પહેલાં જ પપ્પાને બીજો હાર્ટ એટેક આવ્યો. પપ્પાએ લગ્નની હા પાડી દીધી. અમારા લગ્ન ધામધૂમથી થઈ ગયા. પણ રાત્રે જ મારા મમ્મી પપ્પા અને અનંતના પપ્પાનું એક્સિડન્ટમાં
મૃત્યુ થયું ને મૃત્યુ કઈ રીતે થયું તે હજી સુધી ખબર પડી નથી. અનંત અને મારું જીવન ઘણું સુખમય છે. અમારો એક દીકરો જય પણ ખૂબ હોશિયાર અને સરસ છે. તું કેટલી સુખી છે તે તારો ચહેરો જ કહી આપે છે સુનંદા. લાગણીઓને વધારે વહેડાવવાની કોશિશ ન કર. હું અનંતની છું અને અનંતની જ રહીશ. સુનંદા, મેં તારી તકલીફ પૂછી હતી, તારા જીવનનો અહેવાલ નહીં. મને હજી આજે જ ખબર પડી છે. અત્યારે ખબર પડી છે કે અનંતના જીવનમાં બીજી કોઈ સ્ત્રી છે. તો હવે શું કરવા માંગે છે? ખૂન. સુનંદા, ઘરે જા, થોડી શાંત થા, વિચાર, પછી કંઈક પણ પગલું ભરીશું. તારા દરેક પગલામાં મારો સાથ હશે. મોઢા પરથી દુપટ્ટો ઉતારી સુનંદા ઓફિસની બહાર નીકળી. ગાડી પાર્કિંગમાંથી કાઢી ચાલુ કરવા જાય ત્યાં જ, સુનંદા, કોણ છે એ? સુનંદા, તું અહીં શું કરે છે? તે પણ આવા કપડામાં? કોણ? અનંત? તમે અહીંયા આ રીતે? કોણ છે આ? પહેલાં મારા પ્રશ્નનો જવાબ આપ. તું અહીં શું કરતી હતી? તું કોની સાથે હતી? હું તારી સામેના ટેબલ પર કોફી પી રહી હતી. યાદ છે ને તને? તે મને જોઈ હતી ને? હું એકલી જ આવી છું. આજે અચાનક તમે પરથી તું પર આવી ગઈ છે. અનંત, આ જ છે ને સુનંદા? પેલી સ્ત્રી પહેલી વખત બોલી. માફ કરશો મેડમ, આપનું પર્સ સિદ્ધાર્થ સાહેબની ઓફિસમાં ભૂલી ગયા હતા. એક વેઇટરે આવીને સુનંદાના હાથમાં પર્સ અને સાથે થોડા લાલ ગુલાબના ફૂલ આપ્યા. વાવ, લાલ ગુલાબના ફૂલ! અનંત ગુસ્સામાં બોલ્યો અને સુનંદાને તમાચો મારવા માટે આગળ આવ્યો. કોણ છે સિદ્ધાર્થ સાહેબ? ઓહો, હોટેલ માલિક. તેની સાથે તું અહીં શું કરતી હતી? એકલી હતી ઓફિસમાં? હા, હું સિદ્ધાર્થ સાથે ઓફિસમાં એકલી હતી. તારે શું કહેવું છે તે બાબતમાં? બોલ અનંત, બોલ. સિદ્ધાર્થ મારો કોલેજ કાળનો મિત્ર છે. અમારી સાથેના સંબંધો હજી એટલા જ પવિત્ર છે જે રીતે પહેલાં હતા, તારી માફક. બોલતા બોલતા સુનંદા રડી ઉઠી. આંખોમાંથી બે આંસુ પાડીને, નાટક કરવાનું બંધ કર, ઘરે ચાલ, પછી તારી વાત. પપ્પા પ્લીઝ, અહીં કશું નાટક નહીં કરો. આ તમાશો આજુબાજુવાળા બધા જ જુએ છે. આપણી આબરૂ જાય છે. પ્લીઝ ગાડીમાં બેસો. જય, તું મારા પેટનો દીકરો થઈને પપ્પાની આવી બધી રાસલીલામાં સાથ આપે છે. તારે તો મારી સાથે જ રહેવું જોઈએ. મમ્મી, મેં કહ્યું ને, અહીં કોઈ નાટક નહીં. તું ગાડીમાં બેસ, હું ગાડી ચલાવું છું. જય, નાટક તમે લોકો કરો છો કે હું કરું છું? મમ્મી, કહેતા જયે ત્રાડ નાખી અને ધક્કો મારીને ગાડીમાં બેસાડી દીધી. આખા રસ્તે સુનંદા ચીસ પાડીને રડતી રહી, પણ તેને કોઈએ શાંત રાખી નહીં. સગા દીકરાએ પણ નહીં. હાઈવે ઉપર બે ગાડી પૂરપાટ દોડી રહી હતી. ચારે બાજુ વનરાજી છવાયેલી. દરેક વૃક્ષો જાણે નાહી ધોઈને તૈયાર થયા હોય તેમ લીલા પર્ણોથી ચમકતા હતા. શહેરની બહારનો રોડ હતો, સુમસાન રોડ હતો. ક્યાંક ક્યાંક ખેતરોમાં ખેડૂતો હળ ચલાવી માટીને સરખી કરી રહ્યા હતા. ચોમાસાનો એક વરસાદ તો ખૂબ ધડાકાભેર આવી ગયો હતો. હવે વરસાદ સારો થાય તો વાવણી સરસ થાય. વાવણી ખરાબ કર્મોની કે સારા કર્મોની? જય અને અનંત, દીકરો અને બાપ, બેઉ પૂર ઝડપે ગાડી ચલાવી રહ્યા હતા. તેમના મગજમાં જનૂન સવાર હતું. ગાડીની બહાર દેખાતા ખુલ્લા આકાશમાં થોડા થોડા વાદળો આવીને જતા રહેતા. સુનંદા વિચારી રહી હતી કે પોતાના જીવનમાંથી આ વાદળો ક્યારે જશે? ક્યારે મારું આકાશ સાફ થશે? ક્યારે મને મારો અનંત મળશે? જય બેટા, તને શું થયું છે આજે? તું મારો તિરસ્કાર આટલો બધો કેમ કરે છે? મેં તને પહેલાં ક્યારેય આવું કરતા નથી જોયો. ધીમા પણ મક્કમ અવાજે સુનંદા બોલી. મમ્મી, તું પણ મને એટલી જ વહાલે છે અને પપ્પા પણ એટલા જ વહાલા છે, પણ પપ્પા પાસે
હા, શું છે પપ્પા પાસે? પપ્પા પાસે અધધ મિલકત છે, ઇજ્જત છે, આબરૂ છે, મોજ શોખથી ભરેલું જીવન છે. તેની સાથે જે સ્ત્રી છે તેને ઓળખે છે તું મમ્મી? ના, પણ કદાચ કોઈ વેશ્યા જ હશે મમ્મી, કહેતા જયે ત્રાડ નાખી. આ એ સ્ત્રી છે કે જેને પપ્પા ખૂબ ચાહતા હતા. તારા લગ્ન પહેલાં જ તે સ્ત્રી સાથે લગ્ન કરી લીધા હતા. તારી સાથેના લગ્ન તો માત્ર નાટક હતું. તારી મિલકત માટે પપ્પા આજકાલમાં જ તને એમના જીવનમાંથી દૂર કરવા વિચારી રહ્યા હતા. પહેલાં તો તને છૂટાછેડા આપવાનું નક્કી થયું હતું, પણ હવે આજે પપ્પાનો કંઈક જુદો જ પ્લાન છે. જય, તને શરમ નથી આવતી? તારા પપ્પા ભલે એવા હોય, પણ તું તો મારો પેટનો જણ્યો દીકરો છે. તને મારી લાગણી નથી થતી? આવા બધા લાગણી વેડા મૂકી દે મમ્મી. કદાચ પપ્પા હવે તને જીવતી નહીં છોડે અને તું શું કરીશ બેટા? મને મારી નાખવામાં સહાય કરીશ? મેં તને આવા સંસ્કાર ક્યારે આપ્યા બેટા? મમ્મી, ધન અને મિલકત પાસે બધા જ સંબંધો શૂન્ય થઈ જાય છે. જય, ગાડી રોક, મને અહીં ઉતાર. આવી અવાવરું જગ્યામાં પણ હું કોઈકને શોધીને પાછી જતી રહીશ. મારે તારી સાથે નથી આવવું. જે પોતાના માવતરને જ દગો કરતો હોય તો તે બીજી સ્ત્રી એટલે કે મારી સાથે તો કઈ રીતે જિંદગી જીવશે? તું જીવી શકશે, પણ હું નહીં જીવી શકું. તારા વિચારો તને મુબારક. હું આવી સંસ્કૃતિ કે આવા સંસ્કાર, આવા વિચાર નહીં અપનાવી શકું. જય, માત્ર મને જ નહીં, તું સુનંદા બહેનને પણ ઉતારી દે. મેં અભયમ્માને ફોન કરી દીધો છે. હમણાં અમને મદદ મળી રહેશે. જયની ગર્લફ્રેન્ડ શ્રીલેખા સ્વસ્થ થઈ અભયમ્મા ફોન કર્યો. પોતાની હાલત વધારે બગડતી જતી જોતાં સુનંદાએ સિદ્ધાર્થને ફોન કરી દીધો, મેસેજ આપી દીધો, લોકેશન જણાવી દીધું. જીવન ક્યાં અને કઈ રીતે જાય છે તે સુનંદાને કશી ખબર પડી નહીં. સુનંદાને તો શું, પ્રભુની કોઈ પણ ચાલને માણસ ઓળખી જ નથી શકતો. સીધી સાદી સુનંદા, પોતાના પતિને, પોતાના પરિવારને પ્રેમ કરતી સુનંદા, સાંજની રસોઈમાં શું બનાવવું છે તે વિચારતી. સુનંદા બાની ડાયાબિટીસ અને બીપીની દવા ક્યારે આપવાની છે તે વિચારતી સુનંદા. અનંતનું જીવન, તેની સવાર, તેની સાંજ, એ જ સુનંદાની સાંજ અને સવાર, એ જ જીવન. જય, પોતાના પેટનો જણ્યો દીકરો, તેની સુખ શાંતિ અને તેનો આનંદ, એ જ સુનંદાનું જીવન. પોતાના સાસુમાં એટલે પોતાની જ માં, તેનું સ્વાસ્થ્ય, આનંદ જાળવવો, એ જ સુનંદાનો ધર્મ. પણ સુનંદાનો પોતાનો ધર્મ શું હતો? શું તે પોતાની જાત માટે એકય વખત જીવી ખરી? પોતાનો આનંદ શેમાં હતો તે તેને ખબર હતી? સમર્પણની મૂર્તિ. સ્ત્રી એટલે સમર્પણની મૂર્તિ. સમર્પણ એ જ તેનો ધર્મ. નાની હોય ત્યારે પોતાના ભાઈ માટે પોતાના સ્વપ્નનું બલિદાન, મોટી થાય ત્યારે પોતાના અરમાનોનું મા બાપ માટે બલિદાન, સાસરે જાય ત્યાર પછી પોતાના જીવનનું બલિદાન. સુનંદા વિચારતી રહી, પોતે કેટલી બુદ્ધુ છે તે વિચારતી રહી. કોઈ પણ અપેક્ષા વગર પોતાના પતિ અનંતરાયને તે કેટલું ચાહતી રહી. તે હજી આજે એટલો જ પ્રેમ કરે છે જેટલો પહેલાં કરતી હતી. તે બીજી સ્ત્રીના આવવાથી તેના અનંતરાય પ્રત્યેના પ્રેમમાં કોઈ ઓટ આવી જ ન હતી. શું હશે આ બંધન? શું હશે આ પ્રેમ? પોતાના પતિને પ્રેમ કરવાનો અધિકાર તો સમગ્ર સમાજે તેને આપ્યો હતો, તો તેનાથી શું ભૂલ થઈ હતી કે તેનો પતિ બીજી સ્ત્રી જર એક અવાજે તેને તદ્રામાંથી ઉઠાડી દીધી. ખૂબ વિચાર્યું. મમ્મી, તમે તદ્રામાંથી બહાર આવો. શ્રીલેખા સુનંદા બહેનને ઉદ્દેશીને બોલી. શ્રીલેખા, તે મને મમ્મી કહ્યું? જી, કાશ મને તારા જેવી એક દીકરી હોત તો આજે મને કેટલી હૂંફ અને સથવારો મળતે. કમસે કમ આવા દગાબાજ જેવો પ્રેમ તો નહીં જ મળત.
માં, બધા દીકરા જય જેવા નથી હોતા. શ્રવણ પણ માતા પિતાનો દીકરો જ હતો ને? સુનંદા, બહાર નીકળ. કોણ છે? તારો કાર્ડ. અનંત ત્રાડ પાડીને બોલ્યો. અનંત, મેં શું બગાડ્યું છે તમારું કે તમે આ રીતે મને મારી નાખવા માંગો છો? જીવન મેં જીવન બગાડ્યું છે તમે મારું. સુનંદા, જો આને મળ. આ છે કનક, મારી બચપણની સખી, મારી પત્ની, મારી પ્રિયતમા. હું વર્ષો સુધી તેનાથી દૂર રહ્યો છું. મેં તને જ્યારથી પત્ની તરીકે અપનાવી ત્યારથી હું તારી સાથે જ રહ્યો છું. સંતાન સુખ પણ મેં તને જ આપ્યું છે, પણ હવે તો હું કનકની સાથે જ રહેવાનો છું. કનકને જ બધું સુખ આપવાનો છું. મારા વગર તે એકલું જીવન જીવી. મારા પ્રેમ ખાતર તેણે આખા સમાજનો ત્યાગ કરી તપ કર્યું. આખું જીવન મારા પ્રેમ માટે તેણે સમર્પિત કરી દીધું. હવે એ સમર્પણનું સુખ આપવાનો સમય થયો છે. સુનંદા, મારા જીવનમાંથી હવે તું નીકળ. સમર્પણ અને બલિદાન તો મેં પણ આપ્યું છે અનંત. મારી સર્વ મિલકત ઉપરાંત મારું જીવન તમને આપ્યું છે. મેં મારે માટે કંઈ જ રાખ્યું નથી. હવે આ ઉંમરે હું ક્યાં જઈશ? ઉપર. અનંત બોલ્યો. તે જ વખતે જયે સુનંદા ઉપરથી ગાડી ચલાવી દીધી, તેને કચડી નાખી. એક ચીસ હવામાં લહેરાઈ અને પછી બધું શાંત થઈ ગયું. હાઈવે પર બે ગાડી પૂરઝડપે ચાલી રહી હતી. અનંત અને જયની ગાડી. તેઓ ઘરે પાછા ફર્યા. બા તો આરતીની થાળી લઈને ઊભા જ હતા, જાણે તેમને બધી જ ખબર હતી. જાણે કશું જ ન થયું હોય તેમ ઘરમાં લાપસી બની અને સહપરિવાર આનંદથી જમી રહ્યો હતો. એ જ વખતે તે સુમસાન રસ્તા પર શ્રીલેખા બચાવો બચાવો મદદ બૂમ પાડી રહી હતી. શ્રીલેખાના ખોળામાં સુનંદાનું માથું હતું. તે હજી જીવિત હતી, પણ લોહી ખૂબ વહી જવાથી તે બેભાન જેવી થઈ ગઈ હતી. અચાનક પૂરઝડપે એક ગાડી આવી. એ ગાડીમાંથી સિદ્ધાર્થ ઉતર્યો. તેણે સુનંદાને જગાડવાની કોશિશ કરી. સુનંદા બહુ લોહી વહી જવાથી બેભાન થઈ ગઈ હતી. તેના શ્વાસ ધીમા પડી રહ્યા હતા. સુનંદા! સિદ્ધાર્થે ફરી ખૂબ નજીક આવીને બૂમ પાડી. હું હારી ગઈ સિદ્ધાર્થ, હું હારી ગઈ. બોલતા જ સુનંદાનું માથું ઢળી પડ્યું. ખૂન? અંકલ, તમે આ ખૂન કેમ કર્યું? શ્રીલેખા ચીસ પાડીને બોલી ઉઠી. ખૂન? બેટા, આ ખૂન મેં નથી કર્યું. સુનંદા તો પહેલેથી જ ઘાયલ હતી, તારા ખોળામાં હતી. તેને જગાડવાની કોશિશ કરી, બસ. મેં તો આટલું જ કર્યું છે. તો તમારા હાથ લોહીવાળા કેમ છે? અંકલ, મેં સુનંદાનું માથું હાથમાં લેવાની કોશિશ કરી એટલે અંકલ, પોલીસ આવી રહી છે. આપનું જે સ્ટેટમેન્ટ હોય તે નક્કી કરી લો. પણ બેટા, ત્યાં તો પોલીસની જીપ આવી ગઈ. ઇન્સ્પેક્ટર રાઘવ નીચે ઉતર્યા. તેમણે જોયું કે એક સ્ત્રીની લાશ નીચે જમીન પર પડી છે અને એક પુરુષ તેની ખૂબ જ નજીક બેઠેલો છે. તે સ્ત્રીની લાશ લોહીથી લથપથ છે. તે પુરુષના હાથ લોહીવાળા છે. હેલો મિસ્ટર, આપ કોણ છો? ઇન્સ્પેક્ટર રાઘવે સિદ્ધાર્થને પૂછ્યું. સિદ્ધાર્થ આમ તેમ જોયું. શ્રીલેખા ત્યાંથી ગાયબ થઈ ગઈ હતી. બોલો મિસ્ટર, આપનું નામ શું છે? અહીં શું કરો છો? આ સ્ત્રી કોણ છે? શું તમારી પ્રેમિકા છે? તેનું ખૂન તમે કેમ કર્યું? આ સ્ત્રી સુનંદા છે. તેનું ખૂન મેં નથી કર્યું. તો પછી તમે અહીં શું કામ ઊભા છો? ઇન્સ્પેક્ટર સાહેબ, આ સ્ત્રી સુનંદા છે. તેનો મારા ઉપર ફોન હતો કે તેનો જીવ જોખમમાં છે, તેથી હું અહીં ઝડપથી આવ્યો. પણ આવતા પહેલાં જ કોઈએ તેની આ દશા કરી. શું આપ આ સ્ત્રીને ઓળખતા હતા? આ સ્ત્રીએ તમને જ કેમ ફોન કરીને બોલાવ્યા? શું સંબંધ હતો તમારો અને આ સ્ત્રીનો? પ્રેમનો, જન્મનો? સિદ્ધાર્થ મનમાં જ બોલ્યો. હેલો મિસ્ટર, આપનું નામ શું છે? ક્યાં ખોવાઈ ગયા? જવાબ આપો. મારું નામ સિદ્ધાર્થ છે
હું અહીં પાસે આવેલી હોટેલ સુનંદાનો માલિક છું. આ સ્ત્રી સાથે મારે કોઈ સંબંધ અટકી કેમ ગયા મિસ્ટર સિદ્ધાર્થ? જે હોય તે સાચું બોલો. હું તમને બધી જ રીતે મદદ કરીશ ઇન્સ્પેક્ટર. સુનંદા અને હું કોલેજમાં એક સાથે ભણતા હતા. હું સુનંદાને ખૂબ પ્રેમ કરતો હતો. સુનંદા પણ મને પ્રેમ કરતી હતી. અમે લોકોએ લગ્ન કરવાનું પણ નક્કી કર્યું હતું, પરંતુ તેના પપ્પાને હાર્ટ એટેક આવ્યો. ધંધામાં ખોટ ગઈ. તેના પપ્પાના મિત્રે તેમને મદદ કરી ધંધો ઉગારી લીધો. સુનંદાના લગ્ન તે મિત્રના પુત્ર સાથે થઈ ગયા. સાથે સુનંદાની કરોડોની મિલકત પણ તેની થઈ ગઈ. લગ્ન પછી સુનંદાના માતા પિતા અને અનંતના પિતાનું એક એક્સિડન્ટમાં મૃત્યુ થયું. તે મૃત્યુ કઈ રીતે થયું તે હજી સુધી જાણવામાં આવ્યું નથી. વર્ષો થયા આ વાતને, પણ આજે સવારે સુનંદા મારી હોટેલમાં આવી. તે રડતી હતી. મેં તેને ઓફિસમાં બોલાવી. તેણે કહ્યું કે સામેના ટેબલ ઉપર તેનો પતિ અનંત કોઈ બીજી સ્ત્રીને લઈને બેઠો છે. સાથે તેનો પુત્ર પણ તેની સાથે જ છે. પિતા પુત્ર, સુનંદા, તે બીજી સ્ત્રી અને જયની ગર્લફ્રેન્ડ આ બધા મોટા અવાજે બોલાચાલી કરતા હતા. તેઓ ગાડીમાં બેસીને ગયા. થોડા કલાકો પછી સુનંદાનો ફોન આવ્યો કે તેનો જીવ જોખમમાં છે. તેણે લોકેશન મોકલ્યું અને હું આ બાજુ ગાડી ઝડપથી દોડાવીને. પછી તો આ બધું આપણી સામે જ છે. આ સ્ત્રીની બધી માહિતી આપી શકશો? તેમના પતિનું નામ, તેમના ઘરનું સરનામું? સિદ્ધાર્થે બધી જ વિગતો ઇન્સ્પેક્ટર રાઘવને આપી. પણ સિદ્ધાર્થને હજી સુધી ખબર નહીં પડી કે શ્રીલેખા ક્યાં ગાયબ થઈ ગઈ. અને શ્રીલેખાએ એવું કેમ કહ્યું કે અંકલ, આ ખૂન તમે કેમ કર્યું? આખરે શું સત્ય હશે? જય તો સુનંદાને કચડીને જતો રહ્યો. તે વખતે સુનંદા જીવિત હતી, પણ પછી? તો મિત્રો, આજનો અંક અહીંયા જ સમાપ્ત થાય છે. ફરી મળીએ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.